હવે થોડા દિવસોની અંદર જ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં તોફાનના દિવસો શરૂ થવા જઈ રહ્યા છે, કારણ કે અત્યારે જે મિત્રો લેટેસ્ટ વેધર મોડલની અપડેટ આવી રહી છે, જેમની અંદર મિત્રો માત્ર અરબ સાગરની અંદર એક નહીં પરંતુ બે વાવાઝોડા બનવાની સંભાવના થઈ રહી છે। વેધર મોડલની અત્યારે મિત્રો ડરામની અપડેટ સામે આવી રહી છે। મિત્રો અમે તમને સૌથી પહેલાં અમારી ચેનલના માધ્યમથી આ મિત્રો વાવાઝોડાને લઈને જાણકારી આપીશું, કારણ કે મિત્રો આ લેટેસ્ટ અપડેટના આધારે મિત્રો વાવાઝોડું અરબ સાગરની અંદર બને અને એમાંનું મિત્રો પહેલું વાવાઝોડું તો મિત્રો ઓમાન દેશ તરફ ફંટાઈ જશે। એટલું જ નહીં, આ વાવાઝોડું જ્યારે ઓમાન દેશ ઉપર ફંટાય ત્યારે મિત્રો આ વાવાઝોડું ઘણું બધું ઉત્તરીય ભાગો તરફ પણ આવશે અને જેના કારણે આપણા ગુજરાતની અંદર પણ મિત્રો જાણી લો કે કયા વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે, ભારે વરસાદની સંભાવના રહેલી છે। ગુજરાતવાસીઓને આ વખતે માવઠો પણ મિત્રો ખાસ કરીને સહન કરવો પડશે, માવઠા માટે તૈયાર રહેજો। અને મિત્રો ભલે વિદાય અત્યારે ચોમાસાએ લઈ લીધી હોય પરંતુ મેઘરાજાએ વિદાય લીધી નથી। ગુજરાત રાજ્યની અંદર મિત્રો અમુક ભાગોમાં તો હજુ સુધી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તેવા એધાણો અત્યારે જોવા મળી રહ્યા છે। અરબ સાગરમાં બરોબરનો મિત્રો દરિયો ગાંડો તૂર થયો જોવા મળી રહ્યો છે। એક વાવાઝોડું તો મિત્રો ઓમાન દેશ તરફ ફંટાઈ જશે અને મિત્રો પરંતુ બીજું વાવાઝોડું એ ઉપરી આવવાનું છે મિત્રો, તેની પણ સંભાવના છે। વાવાઝોડું મિત્રો ગુજરાતની નજીક આવે તેની સંભાવના છે। આપણે મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે 3 વાવાઝોડા કઈ તારીખે મિત્રો ક્યારે અને કયા સાગરની અંદર જોવા મળશે। બંગાળની ખાડીમાં પણ મિત્રો વાવાઝોડું બનશે, જેમનું નામ શું રાખવામાં આવ્યું છે, બીજી તરફ મિત્રો કઈ તારીખે કઈ દિશા તરફ આગળ વધશે, આ તમામ ક્રમશઃ અપડેટ મિત્રો મેળવે એ પહેલાં મિત્રો તમે હાલ અત્યારે ખાસ કરીને નવરાત્રિના તહેવાર ચાલી રહ્યા છે અને મિત્રો જેમની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર આવનારા 7 દિવસની અંદર વરસાદને લઈને આગાહી અને શું એલર્ટ આપવામાં આવ્યું છે, આ તમામ અપડેટો મિત્રો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો ખાસ કરીને તમે જો ચેનલ પર જો નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી નિહાળવાનું રાખજો। તો કે મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે મિત્રો ખાસ કરીને દક્ષિણ અરબી સમુદ્રની અંદર હાલ ધીમે ધીમે વાતાવરણ બરોબરનું તોફાન બનવા માટે તૈયાર થઈ રહ્યું છે અને મિત્રો કર્ણાટક લાગુ વિસ્તાર છે, તમિલનાડુ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોના કારણે જોઈ શકો છો કે અત્યારનું વેધર મોડલ કે જેમની અંદર મિત્રો દક્ષિણી ભારતના અને મિત્રો પશ્ચિમી તળિયેના ભાગો છે ત્યાં ભારે વરસાદની સંભાવના અને મિત્રો અત્યારે કેટલાક ભાગોમાં વરસાદ પણ ખાબકી રહ્યો છે। આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશના લાગુ વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે ખાસ કરીને એક વરસાદી સિસ્ટમ છે ત્યારે બનેલી જોવા મળી રહી છે, જેમના કારણે મિત્રો પૂર્વીય ભારતના ભાગોની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપેલા છે। મિત્રો અત્યારે તમે લેટેસ્ટ આગાહી જોઈ શકો છો, વેધર મોડલની અપડેટ જોઈ શકો છો મિત્રો 10 ઓક્ટોબરની આજુબાજુ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તૈયાર થવા જઈ રહ્યું છે તેવી સંભાવના જોવા મળી રહી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે મિત્રો 9 અને 10 તારીખના આજુબાજુ પણ અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે મજબૂત બનીને તેમની સંભાવના જોવા મળી રહી છે। સાથે મિત્રો ધીમે ધીમે 11 તારીખ આજુબાજુ પણ આ સિસ્ટમ છે તે પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધતી જોઈ શકો છો આપણા ગુજરાતની નજીક આવી શકે છે। અરબી સમુદ્રની અંદર મિત્રો તૈયાર થયેલી આ ભયાનક વરસાદી સિસ્ટમ કે જે મિત્રો ડીપ ડિપ્રેશનના ફોર્મની અંદર મજબૂત બને અને મિત્રો તે 13 તારીખની આજુબાજુ ગુજરાતની અંદર પણ મિત્રો જોવા મળી શકે છે। ભારે વરસાદ અમુક ભાગોની અંદર આપવાની શરૂઆત કરી દેશે અને મિત્રો ગુજરાતની અંદર અરબ સાગરની અંદર મિત્રો ખાસ કરીને સક્રિયતાના કારણે મિત્રો હવે ભારે માવઠું પણ થશે તેવું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આવનારા દિવસોમાં મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બંગાળની ખાડીની અંદર મિત્રો વાવાઝોડા બને અને મિત્રો ઓક્ટોબર મહિનામાં તડકો અને ભારે વાતાવરણમાં પલટો આવી રહેશે, જેના કારણે મિત્રો આવનારા દિવસોની અંદર પણ હવે પછી મોડલની આધારે આપણે મેળવીએ આગાહી। તો મિત્રો શું છે આગાહી, તો તેમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે મિત્રો આવનારા દિવસોની અંદર ભારતના કયા રાજ્યોની અંદર વરસાદની કેવી રહેલી છે આગાહી, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો ભારતના ઉત્તરીય ભારતના જે લાગુના વિસ્તારો છે સાથે ગુજરાતના રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશના ભાગોની અંદર ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે છે એ મિત્રો આપેલી નથી, પરંતુ દક્ષિણી અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમના કારણે અત્યારે તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ સક્રિય થવાના કારણે પૂર્વીય, દક્ષિણી અને પશ્ચિમી ભારતીય
લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો રાજ્યો છે ત્યાં પણ મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે. અને મિત્રો 6 તારીખે પણ તમે મેપ જોઈ શકો છો, જેમાં આપણા ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી નથી. પરંતુ મિત્રો દક્ષિણી ભારત સહિત મહારાષ્ટ્રથી લઈને મિત્રો વિદર્ભના વિસ્તારો સુધી, કર્ણાટક, કેરળથી લઈને મિત્રો તમિલનાડુના લાગુ વિસ્તાર સાથે મિત્રો ઉત્તર પ્રદેશના, બિહાર, ઝારખંડ ભાગોમાં ભારે વરસાદ આવનારા દિવસોની અંદર હજુ પણ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો 7 તારીખના રોજ પણ તમે મેપ જોઈ શકો છો, તેમાં દક્ષિણીય પશ્ચિમી ભારતમાં લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે તે આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે. દક્ષિણી મિત્રો અરબી સમુદ્રના લાગુ વિસ્તારમાં પણ મિત્રો વરસાદી સિસ્ટમ જોવા મળશે, લો પ્રેશર માં સિસ્ટમ જોવા મળી શકે છે. હજુ પણ મિત્રો વરસાદની પાછી વાપસી થઈ શકે છે, ગતિવિધિ પણ થોડીક વધી શકે છે તેવી અત્યારે મિત્રો જમ્મુ કાશ્મીર અને તેમાં ભાગમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ભારે વરસાદનું યલો એલર્ટની અત્યારે મિત્રો ખાસ કરીને એલર્ટ લાગી ગયું છે. બાકીના વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને કોઈ ભારે વરસાદની ચેતવણી આવનારા દિવસોમાં હવામાન વિભાગે અત્યારથી જ જાહેર કરી છે. સાથે સાથે મિત્રો આપણે જણાવીશું કે મિત્રો ખાસ કરીને ગુજરાતના હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતની અંદર કયા જિલ્લાઓમાં વરસાદને લઈને મિત્રો અત્યારે કેવું એલર્ટ આપવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો. મિત્રો 5 તારીખના દિવસે દક્ષિણ ગુજરાતના જે મિત્રો માત્ર જે દક્ષિણ ગુજરાતના સુરત છે, તાપી છે, ડાંગર છે, નવસારી છે, વલસાડ છે, નર્મદા છે, એ પંથકોમાં મિત્રો જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે છૂટાછવાયેલા વરસાદની અત્યારે આગાહી રહેલી છે, હળવા મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. સાથે મિત્રો બાકીના કોઈ કચ્છ છે, ઉત્તર પ્રદેશ છે, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે, આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર, જામનગર, ભાવનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, મધ્ય પૂર્વ ગુજરાતના મિત્રો તમામ જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે સૂકું વાતાવરણ રહેવાને લઈને અત્યારે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. 6 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે મિત્રો દક્ષિણ ગુજરાતના જે ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની સાથે ગાજવીજ વરસાદી છૂટું છવાયેલા આગાહી રહેલી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સાથે મિત્રો કચ્છના લાગુ વિસ્તારમાં સૂકું વાતાવરણ રહેશે. અને 7 તારીખે પણ તમે જોઈ શકો છો કે આવનારી 9 તારીખ સુધીમાં પણ મિત્રો વરસાદની કોઈ ભારે વરસાદની આગાહી નથી. જે મિત્રો વરસાદને લઈને થંડરસ્ટોર્મ એક્ટિવિટી રૂપી વાદળો છે અત્યારે બની રહ્યા છે, જેમાં 8 ઓક્ટોબર પછી મિત્રો હલચલ છે તે વચ્ચે તેવી સંભાવના રહેલી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં 8 તારીખ પછી મિત્રો વરસાદી તીવ્રતા છે તે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની ભાગરૂપે વધી શકે છે. અને ખાસ કરીને મિત્રો બપોર સાંજના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. પરંતુ મિત્રો હવે પછી ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર અરબી સમુદ્રના લાગુના વિસ્તારમાં વાવાઝોડાને લઈને પણ અપડેટ મેળવીએ તો અત્યારે મિત્રો વેધર મોડલ તરફથી પણ મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રની અંદર આવનારા દિવસોમાં વાવાઝોડું બનવાના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને ખાસ કરીને આગાહી નક્કી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કહી છે. ખાસ કરીને અરબી સમુદ્રની અંદર આથિયો નક્ષત્ર અંતિમ અને મિત્રો ચિત્રા નક્ષત્રની અંદર સંધિ યોગ બનવાના કારણે મિત્રો અરબી સમુદ્રની અંદર મોટી હલચલોના કારણે 10 થી લઈને 14 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડા બનવાની પણ સંભાવના અત્યારે હાલ રહેલી છે. સાથે બંગાળની ખાડીમાં પણ 17 થી લઈને 28 ઓક્ટોબરની વચ્ચે મિત્રો વાવાઝોડાની આગાહી છે તે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો હવે તમે જોઈ શકો છો વેધર મોડલના આધારે કે મિત્રો જેમાં ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકોમાં મિત્રો ખાસ કરીને હવે 8 અને 9 ઓક્ટોબરની આજુબાજુ અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે એ બનશે અને મિત્રો 10 તારીખે લો પ્રેશર એરિયામાં એ કન્વર્ટ થઈ જશે અને મિત્રો જેમના કારણે અરબી સમુદ્રની અંદર ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો રચાનારી જે આ મજબૂત છે મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે તમે જોઈ શકો છો. કર્ણાટક, કેરળના લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ આ સિસ્ટમ છે તે મિત્રો 9 અને 10 તારીખે આપી શકે છે. આ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે મિત્રો બનશે અને જેમાં કારણે વરસાદી સિસ્ટમ ધીમે ધીમે 11 અને 12 તારીખના રોજ 13 તારીખના આજુબાજુ ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ સર્ક્યુલેશનના વાદળોનું ઝુંડ છે તે ધીમે ધીમે મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ આવવા લાગશે. અને તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર મિત્રો અરબ સાગરની અંદર બનનારું જે ડિપ્રેશન અત્યારે મિત્રો કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ આપવા જઈ રહ્યું છે. અને વેધર મોડલના આધારે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 10 ઓક્ટોબર આજુબાજુ બંગાળની ખાડીમાં આવેલા મિત્રો અરબી સમુદ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કર્ણાટક લાગુના પંથકો છે, અરબી સમુદ્રના પંથકો છે, સાથે મિત્રો વરસાદને લઈને લો પ્રેશરના અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ છે તે ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધશે. 12 ઓક્ટોબર પછી મિત્રો ખાસ કરીને આ લો પ્રેશર ડિપ્રેશનના કેટેગરીની અંદર પરિવર્તિત થઈ જશે. 12 તારીખથી મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પણ ભારે ફેરફાર થતા જોવા મળી શકે છે. અરબી સમુદ્રની અંદર મિત્રો આ ડિપ્રેશનમાં તૈયાર થશે આ વરસાદી સિસ્ટમ જે મિત્રો વાદળોને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો 13 અને 14 ઓક્ટોબર આજુબાજુ પણ જે વરસાદી સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને અત્યારે સાયક્લોનિક ફોર્મની અંદર ડીપ ડિપ્રેશનની અંદર કેટેગરીમાં બની જશે અને મિત્રો પરિવર્તિત થઈ જશે. જેમાં અરબી સમુદ્રની અંદર મિત્રો 14 ઓક્ટોબરની આજુબાજુ વાવાઝોડું બનવાની પણ સંભાવના છે તે અત્યારે હાલ દર્શાવવામાં
આવી રહેશે તેવી રીતે મિત્રો હાલ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે કર્ણાટકના લાગુ વિસ્તાર છે, કાંઠાના લાગુ વિસ્તાર છે, ત્યાં મિત્રો થોડીક પડતી મિત્રો પશ્ચિમી દિશા તરફ છે મિત્રો ફંટાઈ શકે છે અને મિત્રો જેમના કારણે વાદળી તો મિત્રો હવે ઉત્તરીય દિશા તરફ પણ આ સિસ્ટમ આવે અને મિત્રો ગુજરાતના કેટલાક ભાગોની અંદર તમે જોઈ શકો છો મિત્રો વરસાદનું વાતાવરણ છે તે જોવા મળી શકે છે. અચાનક વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે. ગુજરાતના દક્ષિણ અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના હાલ અત્યારે દર્શાવવામાં આવી છે. ઓક્ટોબરથી લઈને મિત્રો ખાસ કરીને 16 ઓક્ટોબર વચ્ચે ગુજરાતની અંદર મિત્રો અમુક ભાગોમાંથી ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં મિત્રો અત્યારે મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે. એક મોટો રાઉન્ડ મિત્રો જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર હજુ પણ મિત્રો તેજ પવનો ફૂંકાવાના કારણે મિત્રો ડીપ ડિપ્રેશન જ્યારે સિસ્ટમ બનશે તેમજ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી શકે છે કારણ કે મિત્રો આપણે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું આવે છે એ મિત્રો ગુજરાત પર ચોક્કસપણે એમની અસરો જોવા મળતી હોય છે. મિત્રો ખાસ કરીને તે વાવાઝોડું ઓમાન દેશ તરફ પણ ફંટાતું હોય છે. ડિપ્રેશનના ફોર્મની અંદર મિત્રો આ ઓમાનના દરિયાઈ કાંઠામાંથી વાવાઝોડું આવશે. સાયક્લોનિક ત્રાટક છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે 12 તારીખના રોજ પણ ડિપ્રેશનની કેટેગરીની અંદર આ વાવાઝોડું છે એ મિત્રો હશે અને ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે તે હશે અને મિત્રો જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હશે એ મજબૂત બનશે જેમના કારણે ગુજરાતનું વાતાવરણમાં પણ તેમની અસરો જોવા મળી શકે છે. મોટાભાગની મિત્રો અસર જોવા મળી શકે છે. સંભાવના છે ધીમે ધીમે મિત્રો આ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ રચાવાની છે અને દક્ષિણી ભારતના ભાગોમાં ખાસ કરીને ક્રોસ કરીને મિત્રો અરબી સમુદ્રની અંદર આવે તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે. લો પ્રેશરના મિત્રો ફોર્મની અંદર 14 તારીખના રોજ આ બંગાળની ખાડીવાળી એક વરસાદી સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં આવશે અને મિત્રો 15 ઓક્ટોબર આજુબાજુ આ સિસ્ટમ છે તે ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી શકે છે. ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચશે મિત્રો તમે જોઈ શકો છો. ખાસ કરીને જેમાં મિત્રો આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ છે મિત્રો લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં જશે અને મિત્રો ધીમે ધીમે ઉત્તરીય દિશા તરફ આગળ વધવાની પણ શરૂઆત કરી દેશે. મોડલના આધારે તમે જોઈ શકો છો બીજી તરફ મિત્રો સિસ્ટમ બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્રમાં આવશે અને એ ઉત્તરીય ભારત તરફ આગળ વધતી જોવા મળી શકે છે. મિત્રો મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે. જોકે મિત્રો આ સિસ્ટમ મિત્રો વાવાઝોડું બને તેવી પણ અત્યારે હાલ સંભાવના જોવા મળી રહી છે. ઓમાન દેશ તરફ મિત્રો ફંટાશે અને ગુજરાત પર ત્રાટકે તેવી પણ અત્યારે હાલ સંભાવના રહેલી છે. અત્યારથી જ મિત્રો આપણે કહી શકાય પરંતુ મિત્રો વાવાઝોડું અત્યારે ખાસ કરીને મોડલના આધારે વાત કરીએ તો બીજું મિત્રો જે અરબી સમુદ્રની અંદર જે મિત્રો અત્યારે ખાસ કરીને વાવાઝોડું બનવાનું છે તે ગુજરાત ઉપર પણ ડિપ્રેશનની કેટેગરીમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરીની અંદર દરિયાઈ કાંઠાના સુધી આવી પહોંચશે. તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 16 તારીખના રોજ પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી મિત્રો આવનારું જે આ અરબી સમુદ્રની અંદર જે રચાનારું બીજું વાવાઝોડું છે જો કે મિત્રો ગુજરાતના કાંઠાઓના ભાગોની અંદર ત્રાટકે તો તેવી સંભાવના જોવા મળી છે. વેધર મોડલના આધારે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે જેમના કારણે મિત્રો તમે જોઈ શકો છો 10 તારીખથી લઈને 20 તારીખ વચ્ચે પણ ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના વાતાવરણમાં ચેન્જીસ થઈ છે. વાવાઝોડું મિત્રો આવે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં અરબ સાગરના જે લાગુ વિસ્તારમાં પણ અત્યારે આવી શકે છે. ખાસ કરીને ઉત્તરીય તરફ પણ આવી શકે છે. કાંઠાના જે દક્ષિણી ગુજરાતના ભાગો છે આ વાવાઝોડું મિત્રો અત્યારે ગુજરાતમાં ત્રાટકી અને મધ્ય ભારતના ભાગો તરફ ઉત્તરીય દિશા તરફ આગળ વધી શકે છે. લો પ્રેશરની અંદર કેટેગરીની અંદર જઈ શકે છે ત્યારે મિત્રો સંભાવના રહેલી છે. મિત્રો બીજું વાવાઝોડું છે કઈ દિશા તરફ જશે એમનું પણ મિત્રો અત્યારે ખાસ કરીને મિત્રો વેધર એટલે આગાહી દર્શાવવામાં આવશે જેમાં તમે જોઈ શકો છો ઓમાન દેશ તરફ ફંટાઈ શકે છે અને જ્યારે મિત્રો આ વાવાઝોડું મજબૂત બનશે તેના કારણે મિત્રો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે એમના સર્ક્યુલેશનના વાદળો છે એ પણ મિત્રો બરોબરના જામી શકશે. અને મિત્રો ગુજરાતની અંદર 13 તારીખથી લઈને મિત્રો 18 તારીખની વચ્ચે પણ મિત્રો ભારેથી અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ હાલ અત્યારે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. અમુક છૂટાછવાયેલા પંથકોમાં પણ મિત્રો આગામી દિવસોમાં છે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા હોય એવા પણ અત્યારે હાલ માહોલ જોવા મળી શકે છે. એટલે કે મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. અમુક વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજા છે ત્યાં એન્ટ્રી કરતા જોવા મળી શકે છે. તે રીતની મિત્રો અત્યારે ખાસ કરીને આગાહી રહેલી છે. સાથોસાથ મિત્રો હવે આપણે વાત કરીએ તો જેમની અંદર મિત્રો અરબ સાગરમાંથી પણ જે મધ્ય લાગુ વિસ્તારમાં પણ મિત્રો વરસાદ નોંધાઈ શકે છે. સાથે સૌરાષ્ટ્રની માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને
વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં મિત્રો આજે જૂનાગઢ છે, અમરેલી છે, એમાં સારા વરસાદની આગાહી રહેલી છે. સાથે મિત્રો વિધિવત વરસાદે મિત્રો ખાસ કરીને વિદાયને લઈને પણ અત્યારે સમાચાર આવી રહ્યા છે. પહેલાં મિત્રો છેલ્લો રાઉન્ડ છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે, જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કચ્છના લાગુ વિસ્તાર છે, સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકના લાગુ વિસ્તાર છે, ખાસ કરીને અમરેલીના લાગુ વિસ્તાર છે, ખાંભા છે, ધારી છે, વિસાવદર છે, સાવરકુંડલા છે, અમરેલી છે, બગસરા છે, બાબરા લાગુ વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની છે એ ફરી એકવાર વરસાદી રાઉન્ડ છે તે જોવા મળી શકે છે. છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલ છે. ભાવનગર ઉપરાંત મિત્રો જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને જેમાં ભાવનગર છે, વલભીપુર છે, પાલિતાણા છે, લાગુ વિસ્તારમાં પણ સારા વરસાદની આગાહી છે તે હવે અત્યારે દર્શાવવામાં આવી છે. અમુક પંથકોમાં છૂટા છવાયેલા વરસાદની પણ અત્યારે આગાહી રહેલ છે. કોઈ ભારે વરસાદને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં નથી આવતી. સોમનાથ છે, તુલસીશ્યામ છે, સાથે સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. કોડીના છે, ઉના છે, વેરાવળ છે, માંગરોળના પંથક છે, કેશોદના લાગુ વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ છે એ હવે આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જેમાં અત્યારે વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. છૂટા છવાયેલા પંથકો જેમાં મિત્રો જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવવામાં આવે તો જેમાં બોટાદ છે, ખાસ કરીને મિત્રો એ લાગુ વિસ્તારની અંદર ગઢડા એ ઉપરાંત લીંબડી સહિતના જે ભાગોની અંદર પણ સારા વરસાદની ગતિવિધિ દેખાઈ રહી છે. રાજકોટ જિલ્લાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ચોટીલા છે, રાજકોટ છે, ખાસ કરીને એમના આજુબાજુના જેટલા પણ ભાગો છે ત્યાં મિત્રો અત્યારે મોટાભાગના ભાગોમાં ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘરાજા છે તે ફરી એકવાર આવતા હોય એટલે કે મિત્રો ફરી એકવાર મેઘ સવારે લઈને આવતા હોય એ રીતનો મિત્રો અત્યારે માહોલ છે એ પણ અત્યારે ખાસ કરીને અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. એ રીતનું મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમુક પંથકોમાં છૂટા છવાયેલા વરસાદની આગાહી રહેલ છે, તો અમુક પંથકોમાં ભારે વરસાદ પડવાને લઈને પણ હાલ અત્યારે એલર્ટ છે અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, કહી શકાય કે દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં અત્યારે વરસાદની ગતિવિધિ વધારે જોવા મળી રહી છે. ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે હાલ આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે રીતની મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે અત્યારે આગાહીઓ છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે તે હવે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં પડતા જોવા મળી શકે છે. અમુક વિસ્તારમાં મિત્રો ધીમી ધારે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પણ અત્યારે હવામાન વિભાગે છે તે મિત્રો મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. એટલે કે મિત્રો નહીવત જેવા વરસાદ હવે ગુજરાતમાં પડી શકે છે. એક તરફ ચોમાસાની વિદાયને લઈને ભણકારા લાગી રહ્યા છે, તો બીજી તરફ હવે નવરાત્રિમાં અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો અમુક છૂટાછવાયેલા પંથકોમાં ભારે વરસાદ પડે તેવી પણ અત્યારે હાલ અંબાલાલ પટેલે આગાહીઓ વ્યક્ત કરી છે. તો મિત્રો હવે એ જોવાનું છે કે કોની આગાહી સાચી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે છૂટાછવાયેલા હવે ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પડી શકે છે, જ્યારે અંબાલાલ પટેલ કહે છે કે હવે વાવાઝોડું પણ આવી શકે છે. તો મિત્રો હવે એક ખરાખરીનો ખ્યાલ છે કે મિત્રો હવે કોની આગાહી છે તે વધુ સચોટ છે, કોની આગાહી વધુ સાચી પડી શકે છે. તે રીતની મિત્રો હવે આગાહી છે તે હવે આવનારા દિવસોમાં આપણે જોવાની છે.